સાહેબ છેલ્લા એક વર્ષથી બિરસા મુંડાના ચોકની કાયમી સ્થાપન માટેની ચર્ચા ચાલી રહી છે. એમાં ભાજપ સાહેબને પણ આની ચર્ચા કરેલી છે, પોલીસ પ્રશાસનને પણ આની ચર્ચા કરેલી છે. અમે એકવાર જે પરમિશન માંગી હતી ત્યાર પછી એમને મૌખિક કીધું છે કે નામંજૂર થયું છે, પણ અમને લેખિતમાં ક્યાંય એવો પુરાવો આપ્યો નથી કે તમને અમે નામંજૂરી આપી છે. પણ ત્યાર પછી 6 મહિના પછી આ મોટી ધનપુર તાલુકાના તમામ ગામો એકત્રિત થઈ અને 9 ઓગસ્ટના દિવસે આ મૂર્તિનું ત્યાં સ્થાપના કરી છે. એ સ્થાપના દરમિયાન ત્યાર પછી પ્રશાસન રાતે જાગે છે અને વાહન જે માર્ગ વિભાગ જે પેટા વિભાગ લીમખેડા છે એ રાતોરાત લેટર કરે છે કે આ ધાર્મિક દબાણ છે, જ્યારે બિરસા મુંડા કોઈ ધાર્મિક દબાણમાં આવતો નથી. અમે જ્યારે આદિવાસી પરિવારે આ રેલી કરી ત્યારે અમારા આમ તો બિરસા મુંડા એક ક્રાંતિકારી હતા. દેશ માટે અંગ્રેજો સામે લડીને માટી માટે દેશની જળ જમીન જંગલ માટે તેઓ લડ્યા અને અંગ્રેજોને ઘૂંટણીએ પડ્યા, અંગ્રેજોને ધૂળ ચટાડી. એવા ક્રાંતિવીર હોય અને ક્રાંતિકારીનું જે પૂતળું મૂકવામાં આવતું એમાં કોઈ વિરોધ હોઈ શકે નહીં. અમારી આદિવાસીની આસ્થા છે, અમે પાણી, પવન, જંગલ, વનસ્પતિ માત્રને અમે દેવ માનીએ. અમે પ્રકૃતિ પૂજક છે. એવા છે કે આદિવાસી પ્રકૃતિ પૂજક, તો અમે વનસ્પતિને પૂજીએ, તમામ દેવતાઓને પૂજીએ, ઝાડને પૂજીએ, પખાન પૂજીએ, ગાટલા કરીએ, પાળિયા મૂકીએ. તો અમારી આદિવાસીને એક આસ્થા છે કે બિરસા મુંડા અમારા આદિવાસી એક ભગવાન તરીકે માને. તો અમારા બાપ દાદાઓ પૂર્વજો મરી ગયા હોય તો અમારો આદિવાસી સમાજ એના પાળિયા તરીકે, ગાટલા તરીકે એનો મૂકે છે. આજે અમે અમારા બિરસા મુંડા આદિવાસી એક આસ્થા ભગવાન તરીકે માને છે. અને એમાં 9મી ઓગસ્ટે અમારા આદિવાસી પરિવારે કોઈ એક જણે કે 2 જણે મૂર્તિ મૂકી નથી, પણ સમગ્ર આદિવાસી ધાનપુર તાલુકાના 20,000 થી 25,000 લોકોએ એમની હાજરીમાં આ જે બિરસા મુંડાની સ્થાપના કરવામાં આવી છે. અને એ પ્રશાસન દ્વારા તાલુકાના એન્જિનિયર હોય, મામલતદાર હોય, પ્રાંત કચેરી માટે બારોબાર નોટિસ આપવામાં આવે છે કે 48 કલાકની અંદર આ મૂર્તિ હટાવી લો. તો અમારે એ માટે મામલતદાર આજે કલેક્ટર સાહેબની ઓફિસે આવીને સમગ્ર આજે આદિવાસી પરિવાર, પાર્ટી પક્ષ વગર, કોઈ પણ પક્ષ વગર, આદિવાસી પરિવાર એટલે આદિવાસી પરિવાર બધા આવીને આજે અમે આવેદન આપ્યું છે કે અમારી મૂર્તિ જે જગ્યાએ સ્થાપિત છે એ જગ્યાએ રહેવો જોઈએ. આ જે ચોકમાં બિરસા મુંડા ચોક આજથી નહીં પણ ગઈ સાલ 9મી ઓગસ્ટે અમે ત્યાં એક ભાગરૂપે ત્યાં સ્થાપના કરી હતી. અને 1 વર્ષ પછી આ મૂર્તિ આજે મૂકવામાં આવી છે. તો એ મૂર્તિ ખંડિત ના થાય, એ તે જગ્યાએ રહે, એના માટે અમે આદિવાસી પરિવાર વતી સમગ્ર દાહોદ જિલ્લો નહીં પણ આખા ગુજરાતમાંથી આજે રાજ્ય સરકાર અને ભારત સરકારે આ 9મી ઓગસ્ટની ઉજવણી કરી. ત્યારે મુખ્યમંત્રી માંડીને બધા જિલ્લા આની ઉજવણી થઈ. તો ત્યારે અમે પણ ધાનપુર તાલુકા અમારી પણ માંગ છે તમામ ભાઈ બહેનો, નાના અભાન, વૃદ્ધો બધાની કે આ મૂર્તિ તે જગ્યાએ સ્થાપિત છે એ જગ્યાએ રહેવી જોઈએ, હટવી નહીં જોઈએ. એ માટે અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદન આપ્યું. તો અમારી આદિવાસીની લાગણીને માંગણી સ્વીકારીને આ મૂર્તિ જે તે જગ્યા રહે એ જ કહેવું છે. ભારત માતા કી જય. આપનું નામ? પ્રદીપસિંહ મોહનિયા, ધાનપુર પૂર્વ પ્રમુખ. રોજ દાહોદ જિલ્લામાં કલેક્ટર કચેરીએ અમારા આદિવાસી સમાજના તમામ આગેવાનો તથા ભાજપની ટીમ, કોંગ્રેસની ટીમ તેમજ આપની જે કોઈ પણ પક્ષ પાર્ટી ભૂલીને આજે સમાજ માટે તમામ આગેવાનો, યુવાનો બધા કલેક્ટર સાહેબને નિવેદન કરવા આવ્યા છે. અને ગઈકાલે અમે મામલતદાર સાહેબ અને ધાનપુર તાલુકાની જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જાણ કરેલ છે. આજે કલેક્ટર સાહેબને જાણ કરીએ છીએ કે જે બિરસા મુંડાનું ચોક જે બનાવ્યો છે, ગઈ સાલથી આ પહેલ ચાલતી હતી, પણ ગયા વખતે કંઈક કારણોસર અમને તંત્રે સફળતા ન મળવા દીધી ને આ વખતે જે ધાનપુરના આગેવાનો, આદિવાસી આગેવાનોએ જ્યાં સ્ટેચ્યુ મૂક્યું છે એ સ્ટેચ્યુ કોઈને નડતું નથી. એ માટે અમે આજે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આ મીડિયા વતી અથવા તો જનતા વતી પણ અમે જાહેર કરીએ છીએ કે આ આદિવાસી સમાજનો શિડ્યુલ 5 વિસ્તાર લાગે છે. દાહોદ જિલ્લો એટલે કે શિડ્યુલ 5 વિસ્તાર લાગે છે. તો એ કાયમ રહેવો જોઈએ અને જે આદિવાસીઓ માંગ કરે એ હોવી જોઈએ એની. અને આ જે બિરસા મુંડાની મૂર્તિ મૂકી છે એ ખરેખર તો સરકારે મૂકવા જોઈતી હતી, પણ સરકારે ના મૂકી. એના કારણે આદિવાસી સમાજે મૂકી છે. તો આ અમારી જે મૂર્તિ મૂકેલી છે એને ત્યાંથી ખસાવવામાં ના આવે. જે પણ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી છે એ પરત લે અથવા તો રદ કરે. અને હવે પછી દરેક જે પ્રશાસનની જવાબદારી રહેશે, દરેક રાજકારણ વાળા જે આગેવાનો છે, મંત્રી હોય એ સરકારના માણસો કહેવાય, આગેવાનો હોય જે ભાજપ સરકારમાં બેઠેલા હોય સરકારના માણસો કહેવાય,
તો એમને પણ કહીએ છીએ કે આ મૂર્તિ અહીંથી હટવી ના જોઈએ, નહીં તો જવાબદારી તમારી થશે, સરકારની જવાબદારી થશે. એટલે આ મૂર્તિ ત્યાંથી 1 ઇંચ પણ ખસાવવામાં આવશે તો આ દાહોદ જિલ્લા વતી અને તમામ ભીલ પ્રદેશ વતી હું આહવાન કરું છું કે એ મૂર્તિ જો ખસાવવામાં આવશે તો ઉલ ગુલાન શરૂ થશે. આટલું કહી હું વિરમું છું. જય જોહર. ઓકે, જય આદિવાસી. જય આદિવાસી. મીડિયા મિત્રોને પણ તમામને જય આદિવાસી જોહાર. આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે. એનો મુદ્દો એ છે કે ધાનપુરની અંદર પીપેરો ચોકડી પર બિરસા મુંડાની મૂર્તિનું જે સ્થાપના કરવામાં આવી છે, જે 9 ઓગસ્ટ દરમિયાન સ્થાપના કરવામાં આવી હતી, એ અને ત્યાર પછી પ્રશાસન ક્યાંક ને ક્યાંક ગૂંચવણ ઊભી કરી રહ્યું છે. તો તેના લીધે અને એ મૂર્તિને નોટિસ પણ આપવામાં આવેલી છે કે 48 કલાકની અંદર એને ઉઠાવી લેવામાં આવે. એટલે તમામ દાહોદ જિલ્લાના તેમજ ધાનપુરની મોટી સંખ્યામાં આવેલા દરેક આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે અને એમની ઉપસ્થિતિમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે. અને આવેદનના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે આ જે મૂર્તિ છે એની સ્થાપના કાયમી રીતે રહેવી જોઈએ, એને કોઈ પણ જાતની આંચ ના આવી જોઈએ અને તમામ પ્રશાસનને બિરસા મુંડાની મૂર્તિને સુરક્ષા આપવા માટેની જોગવાઈ કરવી જોઈએ. અને તેમજ ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિઓ અહીં આવેલા છે એ તાલુકા પંચાયત સામાન્ય સભાની અંદર પણ આનો કાયમી ઠરાવ કરે અને જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં આનો કાયમી ઠરાવ કરે એવી હું સર્વેને માંગ કરું. જોહાર. જય આદિવાસી. લડી લડીને એટલા માટે લેવા પડે છે કે ક્યાંક પ્રશાસન આપણો અવાજ સાંભળવા માંગતું નથી અથવા તો આદિવાસીને હસિયામાં ધકેલવાનું કામ કરી રહી છે. એટલા માટે આ લડી લડીને લેવું પડે છે. રોકવાનું હોય ત્યારે પણ લડવું પડે છે અને મેળવવાનું હોય ત્યારે પણ લડવું પડે છે. અને તમામ હોદ્દેદારો અને યુવા મોરચાની પૂરી ટીમ આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા અમે આવ્યા. અત્યારે જે ધાનપુર તાલુકાના પીપેરો ગામે જે બિરસા મુંડા ભવન અરે બિરસા મુંડાની અમારા આસ્થાની એક મૂર્તિ બેહાડવામાં આવી છે. એ વહીવટીતંત્રએ 48 કલાકમાં મૂર્તિ ખસેડવા માટે અમને આદિવાસી સમાજને દબાણ આપેલું છે. એના માટે અમે કલેક્ટર સાહેબને બધા તમામ 90 ગામોના આગેવાનો અહીં સાહેબની રૂબરૂમાં આવેદન દાહોદ જિલ્લાના આવ્યા અને એ મૂર્તિ અમારી આજીવન રહે અને ત્યાંથી 1 ઇંચ પણ નહીં ખસેડે એના માટે અમે સાહેબને. મારું નામ અભિષેકભાઈ વસાભાઈ મોહનિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ. રજૂઆત કરવાની હોય પણ આમાં ત્યાંથી મૂર્તિ અમે ખસેડવા દઈએ નહીં, આટલી માંગ છે.